જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ બધાને। તો 26મી જાન્યુઆરીની આગળની રાત સુધી હું ફાઇનલ સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહી હતી। હવે આમાં ફેરફાર ના થાય તો વધારે સારું, કારણ કે ફાઇનલ મેં હવે બધી કૃતિઓ લાઇનમાં ગોઠવી હતી અને હવે એકબીજાથી રિપીટ ન થાય। બાળકોને વ્યવસ્થિત કપડાં બદલાવવાનો અને પોતાની કૃતિ માટે થોડો અગાઉ પ્રિપેરેશન કરવાનો ટાઈમ મળે એ રીતે મેં બધી કૃતિઓને ગોઠવી હતી ને આ બધું ગોઠવતા 11 વાગી ગયા હતા, પરંતુ હજી મારે કાલના કપડાં, ધર્મના કપડાં વગેરેની તૈયારી કરવાની હતી। તો સવારમાં મેં 5 વાગ્યાનો અલાર્મ લગાવ્યો હતો। વહેલા જાગી રેડી થઈ અને મેં ફરી લોઅર ટી શર્ટ જ પહેરી લીધું, કારણ કે હજી સવારમાં સાડીમાં અનકમ્ફર્ટેબલ ફીલ થાય। ત્યારબાદ બધા તૈયાર થઈ અને સ્કૂલે પહોંચી ગયા હતા। અંધારું થયું ત્યાં તો અમે સ્કૂલે હતા અને વહેલી સવારે સૂરજ નીકળતા અમે બાળકોને લઈ અને ફટાફટ રેલી કાઢવા માટે નીકળી ગયા હતા। કોઈ પણ રાષ્ટ્રીય તહેવાર હોય, 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, શાળાના બાળકો દ્વારા ગામમાં હંમેશા આઝાદીના નારા લગાવતી રેલી કાઢવામાં આવે છે। આના કારણે ગામ લોકો પણ શાળા તરફ એટ્રેક્ટ થાય, બાળકો આઝાદીના નારા લગાવે અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરે। એનાથી વિશેષ તો સારું શું જ હોય। પછી શાળાએ પહોંચતા ગામની ભણેલી દીકરી દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને મારા હાથમાં હતું માયક, કારણ કે આખા સંચાલનની સ્પીચ મારા હાથમાં હતી। મારે કરવાનું હતું એન્કરિંગ। એટલે હવે થઈ ગયા આજે ઉદાસ લાગે છે, આજે મનમાં થોડું દુઃખ થાય છે। તેનું કારણ આપણા દેશની રક્ષા કરવા રાત દિવસ દોડવામાં રહીએ છીએ, પણ આપણા દેશના નાગરિકો અંદર લડી રહ્યા છીએ। હા, એ વાત સાચી। દેશના નાગરિકો જ્ઞાતિ, જાતિ અને ભાષાને લઈને લડી રહ્યા છે। તેમને સમજવું જોઈએ કે આપણે બધા ભારત માતાના સંતાનો છીએ। સાચી વાત છે। આર્ગ્યુમેન્ટ કઈ બોલે તો કોઈ રાજ્યની રક્ષા કરતા નથી, તો આખા દેશની રક્ષા કરે છે। યસ, યુ આર રાઈટ। ભારત માતા કી જય। બાળકો સરસ મજાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા। વચ્ચે વચ્ચે મારું એન્કરિંગ પણ ચાલુ હતું અને બાળકોએ કરેલી છેલ્લા 1 મહિનાની મહેનત તેઓ ગામ લોકોની સમક્ષ પ્રગટ કરી રહ્યા હતા। તો હું ગામ લોકોને વારંવાર તાળી પાડવાનું અને તેમનો ઉત્સાહ વધારવાનું જણાવી રહી હતી। આગળનો પરફોર્મન્સ જોઈએ। સમક્ષ કવિ દાદની વાત રજૂ કરું છું કે કવિ દાદ કહેતા કે આ ભારત દેશ કેવો છે કે શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે, જો જનક જેવા હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, હજી ધબકે છે લક્ષ્મણ રેખા કે રાવણ હજી ત્યાંથી બીતા નીકળે, કાલિદાસને ભોજના ખંડેરો જરીક ખોતરો ત્યાં કવિતા નીકળે, સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે અહીં મહાભારત વાવો તો ગીતા નીકળે। તો આવો સરસ આપણો ભારત દેશ, તો દેશને રિપ્રેઝેન્ટ કરતું ગીત લઈને આવે છે દેશ રંગીલા ધોરણ 3 થી 5 ની બહેનો।